નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કીર્તિદાનભાઈ ગઢવીની લાઈફસ્ટાઈલ વિશે, બાયોગ્રાફી, કાર કલેક્શન અને તેમના ઇન્કમ વિશે. તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો અને કીર્તિદાન ગઢવી ક્યાં રહે છે અને પહેલાં ક્યાં રહેતા તેવી તમામ માહિતી વિડીયોની અંદર જાણવા મળશે. તો વિડીયો તમે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત કરશું કીર્તિદાન ગઢવીનો જન્મ મધ્ય ગુજરાત તરીકે ઓળખાતા આણંદ જિલ્લાના વાલવોડ ગામમાં થયો હતો. તો મિત્રો કીર્તિદાન ગઢવી 12 વર્ષના હતા ત્યારથી તેમને સિંગિંગની લાઈનનો બહુ જ શોખ હતો, ગાવાનો, અને ત્યારથી તેમની સ્ટ્રગલ ચાલુ રહી અને તેઓ અત્યારે દેશો વિદેશોમાં પણ તેમના પ્રોગ્રામ થતા હોય છે. હવે વાત કરીશું તેમના પરિવાર વિશે. તો તેમના પરિવારમાં 2 પુત્રો અને તેમની વાઈફ છે. તમે જે ફોટો જે સ્ક્રીન પર જોઈ શકતા હશો તે તેમના ફેમિલીનો ફોટો છે. તો કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામો અત્યારે દેશો વિદેશોની અંદર થાય છે અને લાલો મૂવીની અંદર પણ તેમનું સોંગ છે, તમે ઘણા લોકોએ જોયું હશે. તો અત્યારે કીર્તિદાન ગઢવી મહિનાના કેટલા કમાય છે, તો હવે હું તમને જણાવીશ. કીર્તિદાન ગઢવી તેઓ એક મહિનાની અંદર 25 થી 30 લાખ રૂપિયા કમાય છે. તેમના પ્રોગ્રામો વિદેશો અને ભારતમાં પણ થતા હોય છે. કીર્તિદાન ગઢવી નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે. તો મિત્રો હવે આપણે વાત કરીશું કીર્તિદાનભાઈ ગઢવી ક્યાં રહે છે અને પહેલાં ક્યાં રહેતા હતા. તો કીર્તિદાનભાઈ ગઢવી પહેલાં રાજકોટની અંદર રહેતા હતા અને અત્યારે તેઓ અમદાવાદની અંદર શિફ્ટ થઈ ગયેલા છે. તો રાજકોટ છોડીને તેઓ અમદાવાદ આવી ગયા છે. તો મિત્રો કીર્તિદાનભાઈ ગઢવી પણ કહ્યું હતું રાજકોટથી અમદાવાદ આવ્યા હતા તે. તો મિત્રો આ લાઈફસ્ટાઈલ તમને કેવી લાગી? લાઈફસ્ટાઈલ સારી લાગી હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર. તો મિત્રો હવે હું કોની લાઈફસ્ટાઈલ બનાવું તો તમે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે.